હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 8 જોઈશું, જે છે જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. તો આ ચેપ્ટરની અંદર આપણે આગલા વિડીયોમાં જોયું છે કે ઇન્સ્ટન્સ વેરિયેબલ, ઇન્સ્ટન્સ મેથડ અને ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ કોને કહેવાય છે અને તેનો કઈ રીતે ઉપયોગ થાય છે. હવે આજના વિડીયોની અંદર આપણે પોલિમોર્ફિઝમ અને કન્સ્ટ્રક્શન જોવાના છે અને તેના એક્ઝામ્પલ પણ આપણે કરવાના છે. ચલો તો હવે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો પોલિમોર્ફિઝમ કોને કહેવાય છે? તો જાવાની અંદર પોલિમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા, જે આપણે આગલા ચેપ્ટરની અંદર જોયું જ છે પોલિમોર્ફિઝમ કોને કહેવાય છે. અને પોલિમોર્ફિઝમમાં શું હોય છે? તો એની અંદર એક જ નામ સાથેની જુદી જુદી મેથડ હોય છે, એટલે કે મેથડના નામ સરખા હશે પરંતુ તેની સિગ્નેચર અલગ હશે. હવે નામ સરખા છે એટલે તમે કહી શકો છો કે અનેક સ્વરૂપ, એટલે કે મેથડનું નામ એક જ છે પરંતુ તેના સ્વરૂપો અલગ અલગ છે. એટલે જ તમે કહી શકો છો પોલિમોર્ફિઝમ એટલે કે અનેક સ્વરૂપ અથવા તો બહુરૂપતા. હવે આપણું જે પોલિમોર્ફિઝમ છે જાવાની અંદર, તે શાના કારણે પોસિબલ છે? તો જાવામાં પોલિમોર્ફિઝમ એ મેથડ ઓવરલોડિંગના કારણે પોસિબલ છે. અને હવે તો મેથડ ઓવરલોડિંગ કોને કહેવાય છે એ પણ આપણે આગલા ચેપ્ટરમાં જોયું જ છે. તો એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડને શું કહેવાય છે? મેથડ ઓવરલોડિંગ કહેવાય છે. એટલે કે મેથડના નામ તો સરખા હશે પરંતુ તેને પેરામીટર લિસ્ટ જે હશે તે અલગ અલગ હશે. તો તેને શું કહેવાશે? મેથડ ઓવરલોડિંગ કહેવાશે. એટલે સિમ્પલ જે રીતે આપણે મેથડને ડિફાઇન કરીએ છીએ તે જ રીતે મેથડ ઓવરલોડિંગમાં પણ મેથડને ડિફાઇન કરવાની છે. પરંતુ મેથડ ઓવરલોડિંગની અંદર એક કરતાં વધારે મેથડના નામ કેવા હશે? સરખા હશે, બરાબર? જેથી આપણે એને કહીશું મેથડ ઓવરલોડિંગ. અને અહીંયા મેથડ ઓવરલોડિંગમાં જે આપણે અહીંયા કીધું કે સિગ્નેચર અલગ અલગ હોય છે, તો સિગ્નેચર એટલે શું થશે? તો સિગ્નેચર એ મેથડનું નામ, પરત કિંમતનો પ્રકાર અને પ્રાચલોની યાદીનો સમૂહ છે. આવો પણ કોઈક વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે મેથડનું નામ, પરત કિંમતનો પ્રકાર અને પ્રાચલોની યાદીના સમૂહને શું કહેવાય છે? તો એને કહેવાય છે મેથડની સિગ્નેચર, બરાબર? જે પણ આપણે યાદ રાખવું પડશે. ચલો તો હવે આપણે એક નાનકડા એક્ઝામ્પલથી જોઈએ કે પોલિમોર્ફિઝમ એટલે કે મેથડ ઓવરલોડિંગ જાવામાં કઈ રીતે પોસિબલ છે. તો આપણે એક સિમ્પલ જ પ્રોગ્રામ કરીશું જેની અંદર 3 મેથડ બનાવીશું. ત્રણ મેથડના નામ કેવા આપવાના છે? આપણે એક સરખા આપવાના છે. અને પહેલી મેથડની મદદથી આપણે 10 વખત સ્ટાર પ્રિન્ટ કરાવીશું, બીજી મેથડની મદદથી આપણે 10 વખત હેઝ પ્રિન્ટ કરાવીશું અને ત્રીજી મેથડની મદદથી આપણે શું કરાવીશું? 10 વખત એન્ડ પ્રિન્ટ કરાવીશું. હવે તમને 10 વખત સ્ટાર પ્રિન્ટ કરાવવા માટેનું તો લોજિક ખબર જ છે. સિમ્પલ તમારે શું કરી દેવાનું છે? ફોર લૂપનો યુઝ કરી લેવાનો છે, જેથી તમે ઇઝીલી 10 સ્ટારને પ્રિન્ટ કરાવી શકો છો, બરાબર? તો એ લોજિક તો આપને ખબર જ છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો એક મેથડ હું બનાવું છું ડિસ્પ્લે નામની. તો હવે મારે બીજી પણ બધી જે મેથડ છે તેના નામ પણ કેવા આપવા પડશે? સેમ આપવા પડશે, કારણ કે હાલમાં આપણે શું કરીએ છીએ? મેથડ ઓવરલોડિંગનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે? ચલો તો સૌથી પહેલાં તો એના માટે મારે એક વેરિયેબલ બનાવવો પડશે કે જેની મદદથી હું લૂપને ફેરવીશ. ચલો વેરિયેબલ બનાવી દીધો છે. હવે હું ફોર લૂપ લઈ લઈશ તરત જ. ફોર એની અંદર સૌથી પહેલાં જે આઈ નામનો વેરિયેબલ છે તેને શું આપણે કરી દેવાનું છે? વેલ્યુ આપી દેવાની છે, જેથી આપણું લૂપ ત્યાંથી સ્ટાર્ટ થશે. તો હું આઈની વેલ્યુ આપી દઉં છું આઈ ઇક્વલ ટુ 1. 1થી આપણે લૂપને સ્ટાર્ટ કરાવીશું. તો આપણે હવે 10 વખત લૂપ ફેરવવું છે, તો એને ક્યાં સુધી ફેરવવું પડશે? તો આઈ લેસ દેન 11. અને ત્યાર પછી જે આપણી ફોર લૂપની સિન્ટેક્સ છે તે પ્રમાણે ઇન્ક્રીમેન્ટ કાં તો ડિક્રીમેન્ટ ઓપરેટર આવશે. ચલો હવે આપણે આટલું કરી દીધું છે. હવે પછી નેક્સ્ટ આપણે શું કરવાનું છે? તો સિમ્પલી આપણે કોને પ્રિન્ટ કરાવવાનું છે? તો સ્ટારને પ્રિન્ટ કરાવવાનું છે. એના માટે આપણે શું લખવું પડશે? સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. અને એની અંદર આપણે શું પ્રિન્ટ કરાવી દેવાનું છે? તો સિમ્પલી સ્ટાર પ્રિન્ટ કરાવી દેવાનો છે. ત્યારબાદ શું આવશે? સેમિકોલન આવશે, બરાબર? આપણી આ એક મેથડ તો કમ્પ્લીટ થઈ ગઈ છે. આ જ રીતે હવે આપણે બીજી પણ મેથડ બનાવવાની છે અને જેનું નામ પણ સેમ જ હશે, ખાલી એના પેરામીટર લિસ્ટ અલગ હશે. તો ચલો આ જ રીતે એક બીજી પણ મેથડ બનાવી દઈએ આપણે, અને તેની અંદર હવે આપણે એક પેરામીટર પાસ કરી દઈએ. તે પેરામીટર તરીકે આપણે કોની વેલ્યુ લઈ લઈશું?
તો જ્યાં સુધી આપણે લૂપને ફેરવવું છે, એટલે કે 11 અહીંયા જે આપણે ડિરેક્ટલી લખ્યા છે તેના બદલે આપણે શેનો ઉપયોગ કરી લઈશું, પેરામીટર તરીકે એક વેરિયેબલ પાસ કરીને તેનો ઉપયોગ કરી લઈશું. બરાબર. ચલો, તો એના માટે હું અહીંયા એક વેરિયેબલ લઈ લઉં છું, ઇન્ટીજર n. ત્યારબાદ મારે આની અંદર શું ચેન્જ કરવાનો છે, તો સિમ્પલી મારે આની જગ્યા પર n લખી દેવાનો છે. અને મારે હવે નેક્સ્ટ શું પ્રિન્ટ કરાવવું છે, તો નેક્સ્ટ પ્રિન્ટ કરાવવું છે હેઝ. તો અહીંયા લખવું પડશે હેઝ. હવે આપણે તે જ રીતે એક ત્રીજી મેથડ પણ બનાવીશું અને તેની અંદર શું કરી દઈએ, તો બે વેરિયેબલ પાસ કરી દઈએ અને એની અંદર લૂપ જ્યાંથી આપણે સ્ટાર્ટ કરવું છે, એટલે કે આઈની ઇનિશિયલ વેલ્યુ પણ આપણે શાની મદદથી આપી દઈશું, પેરામીટર તરીકે આપી દઈશું. એટલે આપણું ત્રીજી પણ મેથડ કમ્પ્લીટ થઈ જશે. તો ફરી પાછું આપણે એ જ કરી દઈએ છીએ. એના માટે હું અહીંયા પેસ્ટ આપી દઉં છું અને પહેલું વેરિયેબલ તરીકે આપણું ઇન્ટીજર n છે જ. ત્યારબાદ બીજા વેરિયેબલ તરીકે હું લઈ લઉં છું ઇન્ટીજર k. તો મારે સ્ટાર્ટિંગ પોઝિશન કઈ આપવાની છે, i = k, એટલે kથી આપણે શરૂઆત કરવાની છે. તો અહીંયા kની વેલ્યુ આપી દઉં છું. ત્યારબાદ અહીંયા શું આવશે, n આવશે. n સુધી આપણે લૂપ ફેરવવાનું છે અને ત્યારબાદ હવે અહીંયા સ્ટારની જગ્યા પર હું શું કરી દઉં છું, તો હું કરી દઉં છું એન્ડ. એટલે પહેલા લૂપની મદદથી હું 10 વાર સ્ટાર પ્રિન્ટ કરાવીશ, બીજા લૂપની મદદથી હું 10 વાર હેઝ પ્રિન્ટ કરાવીશ અને ત્રીજા લૂપની મદદથી 10 વાર હું શું પ્રિન્ટ કરાવીશ, તો હું એન્ડ પ્રિન્ટ કરાવીશ. બરાબર. હવે અહીંયા આપણું જે મેથડ ઓવરલોડિંગનો કન્સેપ્ટ હતો તે તો ક્લિયર તમારો થઈ જ ગયો હશે, કારણ કે આપણે બધી મેથડના નામ સરખા લખ્યા છે, પરંતુ એની અંદર જે પેરામીટર છે તે અલગ અલગ છે. પહેલી મેથડની અંદર 0 પેરામીટર છે, પછી 1 છે અને પછી 2 છે. એનો મતલબ એ થાય છે કે આપણે મેથડ ઓવરલોડિંગ કરી જ શકીએ છીએ. હવે તો આપણે સિમ્પલી શું કરી દેવાનું છે, તો સિમ્પલી સૌથી પહેલાં તો abc નામના ક્લાસનો આપણે એક ઓબ્જેક્ટ બનાવી દઈશું, a1 = ન્યૂ abc. ત્યારબાદ શું કરવાનું છે, તો આપણે a1 જે ઓબ્જેક્ટ બનાવ્યો છે તેની મદદથી મેથડને કોલ કરવાની છે, તો a1.display. એ જ રીતે આપણે બાકીની બધી મેથડને પણ કોલ કરી દેવાની છે. બરાબર. ચલો, તો એ પણ કરી દઈએ. તો એના માટે આપણે શું કરવું પડશે, તો સૌથી પહેલાં તો મેં પેસ્ટ કરી દીધું છે અને અહીંયા મારે હવે એક પેરામીટર પાસ કરવો પડશે. તો મારે 10 વાર લૂપ ફેરવવું છે, તો હું અહીંયા લખીશ 11. એ જ રીતે નેક્સ્ટ જે મેથડ છે એની અંદર શું છે, તો પહેલાં જ્યાં સુધી લૂપ ફેરવવું છે તે છે અને ત્યારબાદ સ્ટાર્ટિંગ પોઝિશન છે, એટલે મારે 11 અને 1 લખવું પડશે. ઓકે, તો આપણો કોડ હવે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે રન કરાવીને જોઈએ સાચો છે કે ખોટો છે. તો ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ કરીએ અને ત્યારબાદ અહીંયા આપણી એરર છે. શું એરર છે, તો પ્રિન્ટ એલએનની જગ્યા પર પ્રિન્ટ એલએન લખી દીધું છે. બરાબર. એટલે વચ્ચે અહીંયા એન રહી ગયો છે, પ્રિન્ટ એલએન આવશે. ચલો, હવે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ફરી પાછું સેવ કરીને કમ્પાઇલ કરી દઈએ. ઓકે, હવે નેક્સ્ટ કરીએ ટૂલ્સ મેનુમાંથી ગો. ચલો, જોઈ લો, પહેલી વાર તમને 10 સ્ટાર મળે છે, પછી હેઝ મળે છે અને પછી એન્ડ મળે છે. એટલે કે સિમ્પલ જે આપણો કોન્સેપ્ટ છે શાનો, પોલિમોર્ફિઝમનો, એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ચલો, એ જ રીતે હવે આપણા ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ જોઈએ. તો આપણા ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ છે કન્સ્ટ્રક્ટર. હવે સૌથી પહેલાં તો કન્સ્ટ્રક્ટર એટલે શું, તો કન્સ્ટ્રક્ટર એ સૌથી પહેલાં તો એક મેથડ જ છે. બરાબર. અને એ કેવી મેથડ છે, તો બાકીની બધી મેથડ કરતાં કઈ રીતે અલગ પડે છે, તો બીજી જે આપણે મેથડ બનાવીએ છીએ તેને આપણે કોલ કરવી પડે છે. શાની મદદથી કોલ કરીએ છીએ, ઓબ્જેક્ટની મદદથી કોલ કરીએ છીએ. પરંતુ કન્સ્ટ્રક્ટર એક એવી વિશિષ્ટ મેથડ છે કે જ્યારે આપણે નવો ઓબ્જેક્ટ નિર્મિત કરીએ છીએ, એટલે કે બનાવીએ છીએ, ત્યારે જ આપોઆપ ઇન્વોક થઈ જાય છે. એટલે કે આપણે એને કોલ કરવાની જરૂરત નથી, એનો કોલ ઇમ્પ્લિસિટલી થાય છે. બરાબર. એટલે આ એક ખાસ વસ્તુ યાદ રાખજો કે કન્સ્ટ્રક્ટર પણ બાકીની મેથડની જેમ મેથડ જ છે, પરંતુ તેને આપણે ઇન્વોક જાતે કરવી નથી પડતી. જ્યારે પણ કન્સ્ટ્રક્ટરને આપણે બનાવીએ છીએ, ઓબ્જેક્ટને બનાવીએ છીએ, ત્યારે કન્સ્ટ્રક્ટર આપોઆપ જ કોલ થઈ જાય છે. તો તેવી મેથડને કેવી કહેવાય છે, કન્સ્ટ્રક્ટર કહેવાય છે. અને તે પ્રારંભિક કિંમતો આપવા માટે બનાવવામાં આવે છે. અને આપણે એક કન્સ્ટ્રક્ટર તો જોયો જ છે, જ્યારે આપણે ઓબ્જેક્ટ બનાવીએ છીએ ત્યારે સામાન્ય રીતે એક કન્સ્ટ્રક્ટરને તો આપણે કોલ કરીએ જ છીએ. બરાબર. ચલો, હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કે કન્સ્ટ્રક્ટર મેથડ અન્ય મેથડ કરતાં બીજી કઈ રીતે અલગ પડે છે.
તો સૌથી પહેલાં તો આપણે મેઇન યાદ રાખવાનું છે કે કન્સ્ટ્રક્ટરનું નામ ક્લાસના નામને સમાન જ હોવું જોઈએ. એટલે કે જે નામનો તમારો ક્લાસ હશે તે જ નામની તમારી મેથડ હશે તો તેને શું કહેવાશે? કન્સ્ટ્રક્ટર કહેવાશે. ત્યારબાદ નેક્સ્ટ, કન્સ્ટ્રક્ટરને પરત પ્રકાર હોતો નથી. એટલે અત્યાર સુધી આપણે જેટલી પણ મેથડ બનાવી છે તેની આગળ આપણે પહેલાં તો રિટર્ન ટાઈપનો યુઝ કર્યો છે, પરંતુ કન્સ્ટ્રક્ટરને રિટર્ન ટાઈપ હોતો નથી. એટલે તમે વગર રિટર્ન ટાઈપે પણ કન્સ્ટ્રક્ટર બનાવી શકશો. ત્યારબાદ નેક્સ્ટ છે તે પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ ઇન્વોક કરવામાં આવતો નથી. જેવી રીતે આપણે હમણાં જ વાત કરી છે કે કન્સ્ટ્રક્ટર આપોઆપ જ કોલ થાય છે, એને તમે એક્સપ્લિસિટલી કોલ કરી શકતા નથી. ત્યારબાદ નેક્સ્ટ છે જ્યારે નવો પ્રક્રિયક વાપરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે જ કન્સ્ટ્રક્ટર અંતર્ગત રીતે એટલે કે ઇમ્પ્લિસિટલી ઇન્વોક કરવામાં આવે છે. તમે એક્સપ્લિસિટલી એને ઇન્વોક કરી શકતા નથી. તો આ મેઇન વસ્તુ, આ જે 3-4 ટોપિક છે એ તમારે યાદ રાખવાના છે, જેના કારણે તમારી કન્સ્ટ્રક્ટર મેથડ એ બીજી સામાન્ય મેથડ કરતાં અલગ પડે છે. બરાબર? ચલો હવે આપણે આ પણ પ્રેક્ટિકલી થોડું જોઈ લઈએ. તો ચલો આપણે કન્સ્ટ્રક્ટરને સમજવા માટે પણ આ સેમ એક્ઝામ્પલનો જ યુઝ કરી લઈએ. તો હવે આપણે અહીંયા પણ મેથડ તો બનાવેલી જ છે, પરંતુ આ બધી મેથડ કેવી છે? તો આ બધી જ મેથડ કન્સ્ટ્રક્ટર નથી. તો સૌથી પહેલાં તો એને કન્સ્ટ્રક્ટર બનાવવા માટે આપણે શું કરવું પડશે? તો કન્સ્ટ્રક્ટર બનાવવા માટે પહેલાં તો મેથડનું નામ અને તમારા ક્લાસનું નામ સેમ હોવું જોઈએ. તો મારે બધી જ મેથડનું નામ ચેન્જ કરીને શું કરી દેવું પડશે? ABC કરી દેવું પડશે. ચલો તો હું એ પહેલાં તો કરી દઉં છું. ત્યારબાદ નેક્સ્ટ હવે આપણે આની અંદર શું ચેન્જ કરવો પડશે? તો કન્સ્ટ્રક્ટરને રિટર્ન ટાઈપ હોતી નથી. એનો મતલબ કે હવે મારે અહીંયા વોઇડ લખવાની જરૂરત નથી, કારણ કે કન્સ્ટ્રક્ટરને રિટર્ન ટાઈપ નથી. તો મારે અહીંયાથી વોઇડ પણ કાઢી દેવું પડશે. પછી બાકીની મેથડ કરતાં કન્સ્ટ્રક્ટર બીજી કઈ રીતે અલગ પડે છે? તો કન્સ્ટ્રક્ટરને કોલ એક્સપ્લિસિટલી થતો નથી. ડિરેક્ટલી જ્યારે આપણે ઓબ્જેક્ટ બનાવીએ છીએ ત્યારે જ કોલ થાય છે. બરાબર? તો અહીંયા જે આપણે આ 3 મેથડને કોલ કરી છે એ મેથડને કોલ કન્સ્ટ્રક્ટરમાં કરવાની રહેતી નથી, પરંતુ એના માટે શું કરવાનું છે? તો સૌથી પહેલાં જ્યારે તમે ઓબ્જેક્ટ બનાવશો ત્યારે આપોઆપ જ કોલ થશે. તો અહીંયા આપણે જે પહેલો કન્સ્ટ્રક્ટરનો યુઝ કર્યો છે તે આપોઆપ જ અહીંયા શું થઈ જશે? કોલ થઈ જશે. જ્યારે આપણે ABC માટે એક નવો ઓબ્જેક્ટ બનાવીશું ત્યારે જ આ ABC નામનો જે કન્સ્ટ્રક્ટર છે તે કોલ થઈ જશે. એ જ રીતે હવે બીજા કન્સ્ટ્રક્ટરને કોલ કરવો છે તો એના માટે આપણે ફરી પાછો એક ઓબ્જેક્ટ બનાવી દઈએ ABC A2 = ન્યૂ, અને ત્યારબાદ આપણે ફરી પાછું લખી દઈએ ABC, અને આ કન્સ્ટ્રક્ટરની અંદર આપણે એક પેરામીટર પાસ કર્યો છે તો અહીંયા પણ આપણે શું કરવું પડશે? એક પેરામીટર પાસ કરી દેવો પડશે, જેથી સિસ્ટમ આપણા કમ્પાઇલરને ખબર પડશે કે આપણે કોને કોલ કરવા માંગીએ છીએ. એ જ રીતે નેક્સ્ટ આપણે શું કરવાનું છે? તો આપણે જે ત્રીજો કન્સ્ટ્રક્ટર બનાવ્યો છે, બરાબર, તો એના માટે આપણે ફરી પાછો એક નવો ઓબ્જેક્ટ બનાવવો પડશે અને એને હું નામ આપી દઈશ A3, અને ત્યારબાદ એ કન્સ્ટ્રક્ટરની અંદર પેરામીટર 2 છે તો મારે પણ અહીંયા 2 પેરામીટર પાસ કરવા પડશે. ઓકે, હવે આનો મતલબ એ થાય છે કે મારે ઓબ્જેક્ટને યુઝ કરીને આ જે કન્સ્ટ્રક્ટર મેથડ છે તેને કોલ કરવાની જરૂરત રહેતી નથી. હવે સિમ્પલી શું કરી દઈએ? સેવ કરીએ, ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ કરીએ, અને નેક્સ્ટ હું શું કરી દઈશ? ટૂલ્સ મેનુમાંથી ગો. ઓકે, જોઈ લો આપને સેમ ટુ સેમ આઉટપુટ મળે છે. જે આપને જોઈતું હતું તે મળે છે. સિમ્પલી તમારે એટલું યાદ રાખવાનું, કન્સ્ટ્રક્ટર મેથડ બાકીની મેથડ કરતાં કઈ રીતે અલગ પડે છે. એટલે તમે બધા જ પ્રેક્ટિકલ ઇઝીલી કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. ચલો તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે એક્સેસ કંટ્રોલના વિઝિબિલિટી મોડિફાયર. હવે આપણે આગળ પણ જોયા છે કે જાવાની અંદર 4 વિઝિબિલિટી મોડિફાયર હોય છે. કયા છે? પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. તો એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે, જેથી એક્સેસ મોડિફાયરને શું કહેવાય છે? વિઝિબિલિટી મોડિફાયર પણ તમે કહી શકો છો. તો આ પણ એક વસ્તુ યાદ રાખજો, કોઈક વાર એક્ઝામમાં મે બી પૂછાઈ શકે છે. બરાબર? હવે મેથડ અને વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે જ આ 4 જે આપણા જાવાના પીસ છે, એક્સેસ મોડિફાયર છે તે વપરાય છે. જે આપણે આગળ જોયું જ છે શેના માટે વપરાય છે તે. બરાબર? તો એના માટે પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ આ 4 જાવાના પીઝ વપરાય છે, એક્સેસ મોડિફાયર વપરાય છે. હવે તેની અંદર સૌથી વધારે વિઝિબિલિટી કોણ પૂરું પાડે છે? પબ્લિક, એટલે કે પ્રથમ સ્તરની વિઝિબિલિટી મોડિફાયર છે. ત્યારબાદ બીજા સ્તરનો વિઝિબિલિટી મોડિફાયર કયો છે? પેકેજ છે.
એ જ રીતે ત્રીજા સ્તરનો વિઝિબિલિટી મોડિફાયર કયો છે? પ્રોટેક્ટેડ. અને ચોથા સ્તરનો વિઝિબિલિટી મોડિફાયર કયો છે? તો એ છે પ્રાઇવેટ. બરાબર. તો હવે આપણા ચારે ચાર જે વિઝિબિલિટી મોડિફાયર છે તેને આપણે થોડા થોડા ડિટેલમાં જોવાના છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલું તો છે પબ્લિક. હવે પબ્લિક વિઝિબિલિટી મોડિફાયર શેના માટે વપરાય છે? તો પબ્લિક એ પ્રથમ સ્તરનો એક્સેસ છે. તે સૌથી વધુ શક્ય એક્સેસ છે. એટલે કે જ્યારે પણ આપણે કોઈ વેરિયેબલ અથવા મેથડને પબ્લિકલી ડિક્લેર કર્યા હશે તો તમે સૌથી વધુ એને એક્સેસ આપી શકો છો. ત્યારબાદ તે ચલ અને મેથડના પ્રકારની પહેલાં વાપરવામાં આવે છે. એટલે કે જો આપણે કોઈ પણ વેરિયેબલ કાં તો મેથડને પબ્લિક બનાવવા હોય તો એના નામની પહેલાં આપણે કયો કીવર્ડ મૂકવો પડે છે? પબ્લિક કીવર્ડ મૂકવો પડે છે. ચલને બધા ક્લાસમાં વ્યાખ્યાયિત કરવો હોય તો પબ્લિકનો આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે કે જો કોઈ વેરિયેબલ આપણે પબ્લિક ડિક્લેર કર્યો હશે તો તેનો ઉપયોગ આપણે બધા જ ક્લાસની અંદર કરી શકીશું. અને તે અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસને પણ વિઝિબિલિટી પૂરી પાડે છે. તો આ પણ એક વસ્તુ યાદ રાખવાનું છે કે જો બીજા ક્લાસમાં પણ બીજા પેકેજમાં પણ જો આપણે એનો યુઝ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ. અને અહીંયા ઉદાહરણ આપ્યું છે કે તમે કઈ રીતે કોઈ વેરિયેબલને પબ્લિક બનાવી શકો છો. તો પહેલાં પબ્લિક કીવર્ડ મૂકવાનો છે, ત્યારબાદ ડેટા ટાઈપને, ત્યારબાદ વેરિયેબલનું નામ, જે આપણે સિમ્પલી કોઈ પણ વેરિયેબલને ડિક્લેર કરવા માટે યુઝ કરીએ છીએ તે જ છે, પણ ખાલી આપણે આગળ પબ્લિક કીવર્ડ મૂકવાનો છે. ચલો એ જ રીતે તમારો આપણો બીજો વિઝિબિલિટી મોડિફાયર કયો છે? જે છે પેકેજ. હવે એ પેકેજ શેના માટે વપરાય છે? તો સૌથી પહેલાં તો એ બીજા સ્તરનો એક્સેસ છે જેને કોઈ નિશ્ચિત નામ નથી. હવે આ એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે આપણે કોઈ પણ વેરિયેબલ અથવા મેથડને પેકેજ બનાવી હોય તો એના માટેનું કોઈ નામ નથી, પરંતુ તે પૂર્વ નિર્ધારિત સુરક્ષાનો પ્રકાર છે અને તે ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન છે. એટલે જો આપણે કોઈ પણ વેરિયેબલ અથવા મેથડની આગળ કંઈ પણ વસ્તુ નહીં લખીએ તો એ શું ગણાશે? તો એ પૂર્વ નિર્ધારિત રીતે પેકેજ જ ગણાશે. બરાબર. એટલે કહેવામાં આવે છે કે ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન કયું છે? પેકેજ છે. તો આમાંથી આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કારણ કે પૂર્વ નિર્ધારિત સુરક્ષાનો પ્રકાર પણ કયો છે? પેકેજ જ છે. તો આ એક વસ્તુ આપણે યાદ રાખવાનું છે. અને તેનો વિસ્તાર કેટલો હોય છે? તો તેનો વિસ્તાર પબ્લિક ચલ કરતાં તો ઓછો જ હોય છે. એટલે કે તેનો ઉપયોગ આપણે પેકેજની બહાર કરી શકતા નથી. આ એક એની મર્યાદા નહીં, પણ પેકેજનો આપણે યુઝ જે સુરક્ષા માટે કરીએ છીએ તેના માટે થશે. અને અહીંયા પેકેજની વાક્ય રચના આપી છે તો પેકેજ ને. બરાબર. ચલો એ જ રીતે હવે આપણે નેક્સ્ટ જોવાનો છે. તો નેક્સ્ટ આપણો સુરક્ષાનો પ્રકાર કયો છે? પ્રોટેક્ટેડ છે. તો હવે પ્રોટેક્ટેડ એ સૌથી પહેલાં તો ત્રીજા સ્તરનો એક્સેસ છે અને તે ચલ અને મેથડના પ્રકારની પહેલાં વપરાય છે. એટલે કે કોઈક પણ આપણે ચલ અથવા મેથડને પ્રોટેક્ટેડ બનાવવા હોય તો તેની નામની આગળ આપણે શું લખી દેવાનું છે? પ્રોટેક્ટેડ લખી દેવાનું છે. અને તેની વિઝિબિલિટી પબ્લિક અને પેકેજ કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. પરંતુ ચોથા સ્તર એટલે કે પ્રાઇવેટ કરતાં પૂર્ણ ગુપ્તતા વધારે હોય છે. બરાબર. જો એક્ઝામની અંદર આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે એવો કયો વિઝિબિલિટી મોડિફાયર છે જે પબ્લિક અને પેકેજ કરતાં ઓછી વિઝિબિલિટી ધરાવે છે પરંતુ પ્રાઇવેટ કરતાં વધારે વિઝિબિલિટી ધરાવે છે? તો એ કયું છે? પ્રોટેક્ટેડ છે. અને આ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબ ક્લાસને એક્સેસ કરવા માટે અથવા તો ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે જ થાય છે. એટલે કે આપણે આ પ્રોટેક્ટેડ વિઝિબિલિટીનો ઉપયોગ ક્યારે કરીશું? ઇનહેરિટન્સની અંદર કરીશું. તો ત્યારે જ આપણે જોઈ લઈશું એ શેના માટે અને કઈ રીતે વપરાય છે. ચલો એ જ રીતે હવે આપણે નેક્સ્ટ કયો વિઝિબિલિટી છે? પ્રાઇવેટ વિઝિબિલિટી મોડિફાયર નેક્સ્ટ આપણો છે પ્રાઇવેટ. અને પ્રાઇવેટને સૌથી ઓછી સુરક્ષા એટલે કે સૌથી વધુ સુરક્ષા પૂરી પાડે છે. અને તે કયા સ્તરનો વિઝિબિલિટી મોડિફાયર છે? ચોથા સ્તરનો છે. અને તે પણ ચલના મેથડના પ્રકારની પહેલાં જ વપરાય છે. એટલે કે પ્રાઇવેટ જો તમારે કોઈ વેરિયેબલ કે મેથડને બનાવવી હોય તો તેના નામની આગળ તમારે કયો કીવર્ડ મૂકવાનો છે? પ્રાઇવેટ કીવર્ડ મૂકવાનો છે. અને તેનો ઉપયોગ કરીને સૌથી ઉચ્ચ કક્ષાની સુરક્ષા મેળવી શકાય છે. તો આ પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે કયા વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ કરીને સૌથી ઉચ્ચ કક્ષાની સુરક્ષા મેળવી શકાય છે? તો તે શું છે? પ્રાઇવેટ. અને તે સૌથી ઓછી દ્રશ્યતા પૂરી પાડે છે કારણ કે એ સૌથી જો તમે કોઈ વેરિયેબલને પ્રાઇવેટ ડિક્લેર કર્યો હશે તો એનો એક્સેસ ખાલી એ મેથડ પૂરતો જ હશે. એટલે તમે કહી શકો એ સૌથી ઓછી દ્રશ્યતા પૂરી પાડે છે. અને તે ડેટા એન્કેપ્સ્યુલેશન પણ પૂરું પાડે છે. દુનિયાની નજરમાંથી ડેટાને છુપાવે છે અને ખોટી રીતની ગણતરીને મર્યાદામાં રાખે છે કારણ કે એની એક્સેસ કેટલું હશે? ખાલી એ મેથડ પૂરતું જ હશે, એ ક્લાસ પૂરતું જ હશે. ચલો
તો ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ વધુમાં વધુ ડેટા પ્રાઇવેટ કરવાનો છે. બરાબર. ચલો હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કે જો આપણે કોઈ વેરિયેબલને પ્રાઇવેટ ડિક્લેર કરી દઈશું તો આપણે એ જ ક્લાસમાં યુઝ કરી શકીએ કે બીજા ક્લાસમાં પણ યુઝ કરી શકીએ. બરાબર. તો એના માટે એક આપણે નાનકડું એક્ઝામ્પલ જોઈશું. તો ચલો હવે અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધું છે જે આપણે આગળ પણ કરીને જોયું છે. સિમ્પલ કયું એક્ઝામ્પલ છે તો તમારે રેક્ટેંગલનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો એ કઈ રીતે થાય તેના માટેનું એક્ઝામ્પલ છે. બરાબર. અને આની અંદર હવે આપણા જે આ બે વેરિયેબલ છે લેન્થ અને વિડ્થ એ બધા બંને અત્યારે મેં કેવા ડિક્લેર કર્યા છે તો મેં આગળ કંઈ પણ વસ્તુ લખ્યું નથી એટલે બાય ડિફોલ્ટ કેવા કહેવાશે પેકેજ કહેવાશે. બરાબર. હવે જો હું આ બંને વેરિયેબલને પ્રાઇવેટ ડિક્લેર કરી દઈશ તો શું થશે તો સિમ્પલી આપણે પહેલાં તો પ્રાઇવેટ ડિક્લેર કરી દઈએ અને હવે હું એને રન કરાવવાની ટ્રાય કરીશ કોડને તો જોઈએ કે આપણે કોઈ એરર આવે છે કે નથી આવતી. તો ટૂલ્સ મેનુમાંથી હું પહેલાં તો કમ્પાઇલ કરીશ તો જોઈ લો કમ્પાઇલેશનમાં જ મને એક એરર આવે છે. 1 મિનિટ આપણી શું મિસ્ટેક થઈ ગઈ છે તો લેન્થ એન્ડ વિડ્થ અને આપણે ડેટા ટાઈપ નીકળી ગઈ છે તો આપણે ડેટા ટાઈપ તો આપવી જ પડશે. હવે આપણે ફરી પાછું સેવ કરી દઈએ અને ટૂલ્સ મેનુમાંથી શું કરી દઈએ કમ્પાઇલ કરી દઈએ. જોઈ લો હવે આપણે બે એરર આવી છે. શું એરર છે તો લેન્થ હેઝ પ્રાઇવેટ એક્સેસ તો એ પ્રાઇવેટ વેરિયેબલ છે તો તમે એને બીજા ક્લાસમાં પણ ડિરેક્ટલી યુઝ કરી શકતા નથી. હવે જો આપણે એને ક્યાં યુઝ કર્યો છે a1.length એટલે આપણે જે મેઇન મેથડ છે તે ક્લાસમાં એનો યુઝ કરવાની ટ્રાય કરી છે પરંતુ પ્રાઇવેટ જે મેમ્બર હશે તેને તમે બીજા કોઈ પણ ક્લાસમાં એક્સેસ કરી શકો નહીં. એટલે જો તમે કોઈ પણ ડેટાને પ્રાઇવેટ ડિક્લેર કર્યા હશે તો એ ક્લાસ પૂરતા જ એ ડેટા મર્યાદિત છે તમે બીજા ક્લાસમાં વાપરી શકશો નહીં. પરંતુ જો તમારે બીજા ક્લાસમાં એને વાપરવાની જરૂર પડી જ તો તમે શું કરશો તો એના માટે પણ એક વસ્તુ જાવાની અંદર પોસિબલ છે. બરાબર. તો હવે એ જોઈએ કે પ્રાઇવેટ મેમ્બરને તમારે એક્સેસ કરવા હોય તો કઈ રીતે થશે. ચલો તો એ જોઈએ. તો જાવામાં પ્રાઇવેટ મેમ્બરને એક્સેસ કરવા માટે એક્સેસર અને મ્યુટેટર નામની મેથડ વપરાય છે. અને એ કઈ રીતે વપરાય છે તો આપણે જોઈએ તો ડેટાનો અન્ય વડે ઉપયોગ માન્ય રાખવા માટે એક્સેસર મેથડ લખવામાં આવે છે અને એક્સેસર મેથડમાં ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવી પૂર્વક તરીકે ગેટ લખવામાં આવે છે જે કઈ મેથડ તરીકે ઓળખાય છે ગેટર મેથડ તરીકે ઓળખાય છે. એટલે અહીંયા એ જ લખ્યું છે કે જો તમારે ખાલી એનો ઉપયોગ જ બીજા દ્વારા તમે રાખવા માંગતા હો એટલે કે બીજા ક્લાસની મદદથી જો તમે કોઈક વેરિયેબલની વેલ્યુ ખાલી મેળવવા માંગતા હોય બરાબર તો ત્યારે કઈ મેથડ વપરાશે એક્સેસર મેથડ વપરાશે. અને એક્સેસર મેથડ કઈ રીતે લખવામાં આવે છે તો એની અંદર તમારું જે પણ નામ હશે મેથડનું તે નામની પહેલાં તમારે પૂર્વક તરીકે શું લખી દેવાનું છે ગેટ લખી દેવાનું છે અને તમારી મેથડનો નામનો પહેલો અક્ષર કયો કરી દેવાનો છે કેપિટલ કરી દેવાનો છે. તો એ મેથડ કેવી કહેવાશે ગેટર કહેવાશે એટલે કે એક્સેસર મેથડ કહેવાશે. અને એ જ રીતે તમારા જે વેરિયેબલ છે તેની વેલ્યુ તમારે ચેન્જ કરવી હોય એટલે કે અન્ય વડે ફેરફાર પણ તમે માન્ય રાખવા માંગતા હોય તો તમે મ્યુટેટર મેથડ વાપરી શકો છો. અને મ્યુટેટર મેથડ પણ કઈ રીતે બનાવવામાં આવે છે તો એની અંદર પણ મેથડનું જે તમારું નામ હશે તેનો પહેલો અક્ષર કેપિટલ કરી દેવાનો છે અને પૂર્વક તરીકે તમારે શું લખી દેવાનું છે સેટ લખી દેવાનું છે. તો એ મેથડને કઈ મેથડ કહેવાશે સેટર મેથડ કહેવાશે. એટલે કે એક્સેસર મેથડ એટલે ગેટર મેથડ જે આપણે ખાલી ઉપયોગ જ માન્ય રાખવા માંગતા હોય તો ઉપયોગ થશે અને મ્યુટેટર મેથડ એટલે સેટર મેથડ અને તેનો ઉપયોગ શેના માટે થશે જો આપણે અન્ય વડે ડેટામાં ફેરફાર પણ માન્ય રાખવા માંગતા હોઈએ તો એનો ઉપયોગ થશે. બરાબર. તો હમણાં જ જે આપણે એક્ઝામ્પલ જોયું છે એ એક્ઝામ્પલની અંદર હવે મેં આ બંને વેરિયેબલને તો પ્રાઇવેટ ડિક્લેર કરી દીધા છે તો એને સિમ્પલી ડિરેક્ટલી તો આ રીતે એનો યુઝ નથી કરી શકતી. બરાબર. તો એના માટે હવે મારે શું કરવું પડશે તો એના માટે હવે મારે એક મેથડ બનાવવી પડશે. કઈ મેથડ બનાવવાની છે આપણે તો ગેટર અથવા તો સેટર મેથડ બનાવવાની છે. હાલમાં હું ગેટર મેથડ બનાવીશ. બરાબર. તો સૌથી પહેલાં તો મારે આગળ શું લખવું પડશે ગેટ લખવું પડશે. ત્યારબાદ કોઈ પણ તમારું જે પણ તમારે નામ આપવું હશે મેથડનું હું હાલમાં નામ આપી દઉં છું લેન્થ તો એનો મારો પહેલો લેટર કેવો આવશે કેપિટલ આવશે. ત્યારબાદ મેથડ ત્યારબાદ હવે મેથડનો અંદર મારે તો સિમ્પલી શું જોઈએ છે તો લેન્થ જ જોઈએ છે તો હું રિટર્ન શું કરાવી દઈશ રિટર્ન કરાવી દઈશ લેન્થ. અને એ જ રીતે અહીંયા એક મેં મિસ્ટેક કરી છે આપણે રિટર્ન લેન્થ કરાવવાની છે તો એની આપણે ડેટા ટાઈપ કઈ આપવી પડશે ઇન્ટીજર આપવી પડશે કારણ કે વેરિયેબલની આપણી ડેટા ટાઈપ કઈ છે ઇન્ટીજર છે.
બરાબર. આ જ રીતે જે આપણો બીજો વેરિયેબલ છે કયો છે વિથ, તે પણ હું આ જ રીતે એને મેથડ બનાવી દઈશ એના માટે પણ. બરાબર. તો ગેટ લેન્થની જગ્યા પર હવે અહીંયા હું શું લખી દઈશ, ગેટ વિથ. યાદ રાખજો તમારો પહેલો લેટર કેપિટલ જ હોવો જોઈએ તો જ એ ગેટર મેથડ બનશે. બરાબર. અને એ જ રીતે મને હવે અહીંયાથી કયો વેરિયેબલ જોઈએ છે, તો વિથ જોઈએ છે, તો અહીંયા હું શું લખી દઈશ, વિથ. બરાબર. હવે મારે આ મેથડને કોલ કરવાની છે ક્યારે, જ્યારે પણ મારે આ લેન્થ અને વિથ નામનો વેરિયેબલ યુઝ કરવો હશે ત્યારે. તો મારે અહીંયા પણ શું કરી દેવું પડશે હવે, તો સિમ્પલી મેં લેન્થ લખ્યું છે એની બદલે મારે શું લખવું પડશે, ગેટ લેન્થ. અને એ મેથડ છે તો પાછળ પેરેન્થેસિસનું ચિહ્ન આવશે. અને એ જ રીતે અહીંયા મારે શું કોલ કરાવવાનું છે, વિથ માટે ગેટ વિથ નામની મેથડને કોલ કરાવવાની છે અને ત્યારબાદ આવશે પેરેન્થેસિસનો સિમ્બોલ. તો અહીંયા હવે ખાસ યાદ રાખજો, ગેટ લેન્થ અને ગેટ વિથ એ શું છે, તો એ આપણી એક્સેસર મેથડ છે. બરાબર. જેનો ઉપયોગ કરીને જે આપણા પ્રાઇવેટ મેમ્બર છે લેન્થ અને વિથ, તે આપણે બીજા ક્લાસમાં પણ યુઝ કરી શકીએ છીએ. એટલે હવે જે આપણી આ એરર આવતી હતી તે એરર હવે આવશે નહીં અને આપણું જે આઉટપુટ છે એ આપણને મળી જશે. ચલો તો ટ્રાય કરીને જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો કમ્પાઇલ કરીએ. ઓકે, કમ્પાઇલેશન સક્સેસફુલ થઈ ગયું છે. એનો મતલબ કે હવે પ્રાઇવેટ મેમ્બર પણ આપણે યુઝ કરી શકીએ છીએ બીજા ક્લાસની અંદર. ચલો ગો કરાવી દઈએ. ઓકે, જોઈ લો જે આપને આઉટપુટ મળવું જોઈએ એ હવે આપને આઉટપુટ મળી જાય છે. એટલે કે પ્રાઇવેટ મેમ્બરને જો તમારે બીજા ક્લાસની અંદર એક્સેસ કરવા હોય તો એમ તો એ પોસિબલ નથી, પરંતુ શાના કારણે પોસિબલ છે, એક્સેસર અને મ્યુટેટર મેથડની મદદથી એ વસ્તુ પોસિબલ છે. હવે જો તમારે એના ડેટા એટલે કે એના વેરિયેબલની વેલ્યુ ચેન્જ કરવી હોય તો તમે સેટર મેથડનો યુઝ કરી શકો છો. જે રીતે આપણે ગેટર મેથડ યુઝ કરી છે તે જ રીતે તમે સેમ સેટર મેથડનો પણ ઉપયોગ કરી શકો છો. તો ચલો હવે આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીએ છીએ. હવે આજે ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.